જેટલો પ્રેમ તમારા હાડ માંસના શરીરને કરો છો ને, જો અડધો પ્રેમ પણ તમારા રામ નામથી કરો ને, તો ક્યારનો તમને મોક્ષ મળી જતો. આ એક ટાણાને પ્યારમાં એક અંધા પતિને એવો તોડ્યો કે યુગોનો સૌથી મહાન કવિ બન્યા. જે પતિ જે પત્નીને મળવા માટે અડધી રાતે તોફાની નદીને પાર કરી જતો, ઝેરવાળા સાપને રસી જાણીને પકડી લીધો, લાશને પગ મૂકીને દીવાર ઉપર ચડી ગયો, પ્રેમમાં એટલો આંધળો કે કોઈ બીજું એને દેખાતું નહોતું. આ કહાની છે 16મી સદીની ગોસ્વામી તુલસીદાસની. તે જન્મથી જ અભાગી માની ગયા, જે રડ્યા નહીં ને 32 દાંત સાથે પેદા થયા. લોકો અપશકન માનવા માંડ્યા અને ગભરાઈ ગયા. પછી તેમના માતા પિતાએ નવજાત શિશુને ત્યાગી દીધો. તે પછી સંત નરહરિદાસે ગોદ લીધો. આશ્રમમાં રામ ભક્તિ શીખવાડી અને શિક્ષા દીધી. જવાનીમાં રત્નાવલી સાથે પ્રેમ થયો ને તેમની જોડે લગ્ન થયા. અને સાહેબ એવો પ્રેમ કે બધું ભૂલી ગયા. એક દિવસ રત્નાવલી પિયરમાં જાય છે. તુલસીદાસ પાછળ પહોંચી ગયા, એ પણ અડધી રાતે. ત્યારે તેમની પત્ની ગુસ્સે થઈને કીધું, અડધી રાતે અહીં કેવી રીતે આવ્યા? ક્રોધમાં આવી તાણા દઈ દીધા અને એ જ રાતે તુલસીદાસ ઘર છોડીને નીકળી ગયા. રામની ખોજમાં સાહેબ ભટકવા લાગ્યા. આમ તેમ ભટકે છે એક આશ્રમમાં પહોંચ્યા. ત્યાં કથા ચાલતી હતી. એક ઘરનો માણસ રોજ કથા સાંભળવા આવતો. તેમની પાછળ પીછો કર્યો. તે પીપળાના ઝાડ ઉપર ચડીને અલોપ થઈ ગયા. તુલસીદાસ સમજી ગયા કે આ બીજું કોઈ નથી પણ શ્રીરામ ભક્ત હનુમાનજી છે. આગલા દિવસે તેમનો પીછો કર્યો અને તેમને પગ પકડી લીધા. અને તુલસીદાસે કીધું કે જ્યાં સુધી રામના દર્શન તમે નહીં કરાવો ત્યાં સુધી હું તમારા પગ મૂકીશ નહીં. ત્યારે હનુમાનજીએ કીધું, જાઓ ચિત્રકૂટમાં, ત્યાં રામના દર્શન તમને થશે. તુલસીદાસ પહોંચી ગયા ચિત્રકૂટમાં. ત્યારે રામનવમીના દિવસે 2 સુંદર રાજકુમારો ત્યાં આવે છે. ત્યારે તુલસીદાસ પાસે આવીને નમન કરે છે અને કહે છે, બાબા તિલક લગાવી દો. તુલસીદાસે તિલક લગાવી દીધું. પછી તે બંને જવાન ત્યાંથી જતા રહે છે. ત્યારે એક બીજા સંત સાધુએ કીધું કે હે તુલસીદાસ, જે તમે તિલક લગાવ્યું એ કોઈ સાધારણ માણસ નહોતા, એ સ્વયં પ્રભુ રામ ને લક્ષ્મણ હતા. ત્યારે તુલસીદાસ રડતા રડતા કહે છે કે જેના લીધે બધું મેં છોડ્યું, હું તેમને ઓળખી ના શક્યો. ત્યારે સ્વયં રૂપમાં ભગવાન પ્રસન્ન થાય છે અને તુલસીદાસને દર્શન દે છે. તે દિવસથી રામચરણ માનસની રચના શરૂ થઈ. આવા મહાન ભક્ત માટે કમેન્ટમાં જય સિયારામ જરૂર લખીને જજો અને અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરીને જજો. જય સિયારામ.